મારા પેટમાં દુખાય સોયાબીન ખાવું ના તું બનાવી ગયા સોયાબીન અલગ હતું અને ધાન્ય લસણી બનાવી હતી અંકિત ને મમ્મી વચ્ચે કોન્ટ્રોવર્સી થઈ ગઈ છે દાળ ભાત બનાવ્યો તો દાળ ભાત ના ફરતા તું જોતા હા જોવું એ ના ગમે એવું ગુજરાતી બ્લોગ में आप सबका स्वागत है। તમે જો સંદીપ ગુજરાતી ન્યૂ બ્લોગ્સ। તો મિત્રો આજનો બ્લોગનો સ્ટાર્ટ થયો છે આપણી હોટલે છે, કેમ કે આપણે ડાયરેક્ટ આવી ગયા હતા હોટલે, કેમ કે થોડું મોડું થઈ ગયું હતું એટલા માટે ડાયરેક્ટ આવી ગયા હતા આપણે હોટલે। તમે જોઈ જશો મિત્રો ચા બા પી લીધી છે, આપણે એકદમ રેડી થઈ ગયા છે અને હોટલે આવી ગયા છે। તો ચા બનાવવાની મજા જ અલગ છે, કેમ કે ચારો તરફ વાદળા ઘેરેલા હોય અને આપણે ચા બનાવતા હોય। આગળ કાઢ્યું છે રિક્ષા અંદર કાઢી હતી પણ થોડી ફસાવા જેવી લાગી એટલે પછી પાછી રિવેસ કરી લીધી છે। જુઓ તમે રિક્ષા પાછી રિવેસ કરી લીધી કેમ કે આગળ કાઢે છે, મને લાગ્યું આગળ જાય મિત્રો એટલે રિક્ષા પાછી લેવી પડશે, ચાલીને જવું પડશે અંદર। રિક્ષા ચોક મૂકી દઈએ, ચાલીને જઈએ। ચાલો તમે જોઈ લો છો રિક્ષા તો બહાર જ મૂકવી પડશે, આપણે ચાલતા ચાલતા જવું પડશે। જો રિક્ષા તો અહીંયા જ મૂકવી પડશે કેમ કે ફસાય તો નહીં પણ અંદર લઈ જવી નથી ભાઈ, ખાલી ખોટું ફસાય તો પછી એકલો જ છું, પછી ધક્કો મારવો પડે, પછી એમ તો બોલાવીએ તો ફોન કરે તો આવી જાય ભાઈ બનો, પણ પછી ક્યાં ફોન કરવાના, ઘરે હોય ના હોય, સ્કૂલ ગયા હોય ના હોય, એટલા માટે રિક્ષા બહાર જ મૂકી છે। કાદે બહુ છે એટલા માટે ખાલી ખોટી ક્યાંક ફસાઈ જાય તો પછી પાછું ઈજા થાય રિક્ષાને, આપણી 4x4 નહીં યાર। જો કાદેવ છે એટલા માટે, નહીં તો નીકળી જાય એમ તો કાદેવ છે ને એટલા માટે ભરોસો ના રખાય, ભરોસા વગરની ગાડી કહેવાય ભાઈ। તમને બતાવીએ કેટલો કાદેવ છે અંદર, કાદેવ છે। જો આટલું તો રિક્ષા લાવી દીધી હતી, પછી એનાથી આગળ ના લઈ જાઓ મિત્રો, આમ તો જતી રહો તેવું લાગે છે પણ ખાલી ખોટું અખતરો રાખો, રિક્ષા ખાલી ખોટું લોડ આવે એના માટે ખાલી ખોટું આટલે ચાલવાનું છે, ચાલી નાખવાનું મને શું છે। રિક્ષા બહાર મૂકી છે એમ તો કોઈ ટેન્શન જેવી વાત નથી, બહાર જ પાર્કિંગ કરી દીધી છે એકદમ। આવું માટી બધું અંદર રગડો હોય ને તો ના નીકળે, ખાલી ખોટી ફસાઈ જાય, બીજું કાંઈ નહીં, બહાર રાખવી સારી, ભલે ચાલીને જવાનું થાય, મેં ક્યાં આગું છે ને અહીંથી કમ્પ્લીટ પછી ચાલુ થઈ જાય છે, ખાલી આટલા સુધી જ આવું છે ને સર એકદમ કમ્પ્લીટ છે। જો બતાવું તમને, જો એ વચ્ચે રહ્યું ગાય પેલું વચ્ચે એ જ વધારે તો બહુ ટાર્ક છે જવા માટે, કેમ કે એવું એકદમ માટી અંદર આવું છે, કાદેવ છે। આ પેલા મોટા ટ્રેક્ટરના વેક્ટર આવે ને એટલા માટે પછી અંદર કાદેવ થઈ જાય એટલા માટે મિત્રોને તો નીકળી જાય એમ તો। પછી એક તલાવ, પાણી તો નથી અંદર પણ તલાવ છે, થોડું ખોડી નાખ્યું છે એટલે વધારે ઊંડું થઈ ગયું છે, બતાવજો તમે। વરસાદ એટલો બધો પડ્યો નથી એટલે પાણી નથી અંદર, નહીંતર અમુક તો ભરેલું હોય છે પણ અત્યારે પાણી નથી એટલા માટે। એકદમ કોરું કટ તલાવ છે, અંદર પાણી નથી। આ સાઈડથી તમે અહીંથી જાઓ ને તો આગળ બીજું તલાવ છે, બે છે, એ તો તલાવ એક જ છે પણ થોડી જગ્યા છે। જો એ પેલું નથી આપણે મંદિરથી આ સાઈડ એ તલાવ છે। માસું આવે એટલે આવા જીવડા તો બતાવજો તમને મિત્રો। કમ્પ્લીટ વરસાદ પડેલા જીવડા નીકળવાનું ચાલુ થઈ ગયા છે મિત્રો, એકદમ લાલ લાલ છે, મસ્તી લાગે છે જીવડા, એકદમ એનું આખું અલગ હોય છે લુક, એવું મસ્તી જીવડા લાગે છે। ને કહેતો હતો ને તળાવ આટલું ભાગ જો આ રહ્યો ભાગ કટેલો, આ પેલું તળાવ છે ને એટલે જો ત્યાં મોડ છે, જો ગાઈસ। તો મિત્રો આ વ્યૂ એવું છે કે આમ આવવાની મનત થઈ જાય, કે ખેતરા જાય છે, વ્યૂ મસ્તી છે એટલા માટે મજા આવે છે એકન આવવાનું, કેમ કે ત્યાં એકદમ ફ્લેટ હોય, આ સાઈડ ખેતર થોડું સાઈડ છે એટલે થોડું મસ્તી લાગે છે મિત્રો, બીજું કાંઈ નહીં, એટલા માટે તમને બતાવવાનું મન થાય છે મારું, કેમ કે ઘરે એકદમ વ્યૂ ના હોય, આ સાઈડ વ્યૂ સારું આવે છે, કોઈને યુનિક જોવા મળે, જો તમે જોઈને વ્યૂ એ રીતે અલગ અલગ ખેતરમાં બધું જોવા મળે મિત્રો, એટલા માટે તમને ફરાવતો રહું છું મિત્રો। ભલે આપણે આટલામાં જ ફરીએ છીએ, કોઈક દી બહાર જશું મિત્રો, આવું કરતા જશું યુનિક। તો મિત્રો મારું એવું છે કે ક્યાંક જંગલમાં જ્યાં હોય તો ટેન્ટ બેટ બાંધ્યો હોય, એકદમ જમવાનું બમવાનું બધું જંગલમાં જ રાખવાનું હોય,
પણ એવું એરિયા છે નહીં આપણે આટલામાં. મિત્રો તમને ખબર હોય તો કમેન્ટમાં કહેજો મિત્રો ક્યાં જવા એવું છે મિત્રો. પછી આપણે ત્યાં જઈએ મિત્રો અને ટેન્ટ બેન્ટ બાંધ્યા ને એકદમ મસ્તી એમ મજા આવે મિત્રો એવી જગ્યા ઉપર. તમે જોઈ રહ્યા છો મિત્રો આપણે રિક્ષા કર આવી ગયા છે. હવે આપણે રિક્ષાથી જઈશું, હવે હોટલ જઈશું કેમ કે બહુ તાપ પડવા માંડી ગયો છે એટલા માટે મિત્રો. જો ગેરમાં છે એટલા માટે બંધ થઈ ગઈ. ઘરે આવી ગયા છે જમવામાં જ બનાવી છે. તમે જોઈ રહ્યા છો ગિલોળીનું શાક છે અને બાજરીનો રોટલો છે અને ઘઉંની રોટલી છે. ચલો જમી લઈએ પછી તમને. ફાઇનલી ગાઈઝ આપણે લોકેશન ઉપર આવી ગયા છે. વિડીયો બનાવ્યા હતા ઇન્સ્ટાગ્રામ માટે. તમે જોઈ રહ્યા છો સાહિલ અને દેવાંગ છે વિડીયો બનાવ્યા હતા. વિડીયો બની ગયા છે અને અમે જઈ રહ્યા છે ઘેર. તમે જોઈ રહ્યા છો. હું તો હોટલે જઈશ પણ હાલે ઘેર જઈશ. અમને મોજ છે ખાલી આપણે જ કોમ કરવાનું. કેવું છે ટ્યુશન જાણું નહીં જાણું બકરો સારા ના હોય તો. તમે જોયા તો સાહિલનું બાઇક લઈને આવ્યા હતા. બાઇક અહીંયા પાર્ક કર્યું હતું ને અમે ત્યાં ગયા હતા અને હવે પાછા જઈ રહ્યા છે ઘરે અને આપણો હોટલે. બધા હેવી ડ્રાઈવર અમારા બાઇક ચલો જઈ જાઓ. હોટલનો વાસણ કેટલું બધું મમ્મી ગવા બેસી જો ક્યાં હતા આટલા બધા વાહન. પપ્પા શું કેવું તમારે પછી આવું? તો મિત્રો આપણે દિવાબત્તી થઈ ગઈ છે. તમે જોઈ રહ્યા છો મિત્રો. મારા પેટમાં દુખાય સોયાબીન ખાવું. તો મિત્રો અહીંયા ખાવાની ચર્ચા ચાલુ છે. અંકિત સોયાબીન નતું બનાવી ગયા. સોયાબીન અલગ હતું અને ધાન્ય લસણી બનાવી ગયા. અંકિત ને મમ્મી વચ્ચે કોન્ટ્રોવર્સી થઈ ગઈ છે. શાક બનાવવા વચ્ચે કોન્ટ્રોવર્સી થાય છે ગાઈસ. જો અમારે ઘરે આવું અંગાતાનું નિભાવતું બોલ. હું નિભાવતું બોલ. સોયાબીન નિભાવતું નહીં ભાવતું. ના સોયાબીન નિભાવતું. કેમ નિભાવતું? નહીં ભાવતું. તને ભાવ? તમારે ભાવ મેલાજી? આપણને બધું ભાવ. આપણને ગાઈસ બધું ભાવે છે. અમારા મોટા ભાઈ બધું આડું થાય છે. કુછ ના બોલે બધું કાઢે છે ખાતી વખતે. જોઈ લેવાનું. આજ તો વિડીયો બનાવું ખાતી વખતે. ટોમેટો કાઢશે, બધું કાઢશે, બધું શાકમાં કાઢવાની વસ્તુ. જે વિડિયો ઉતારો છો ને એના જ બધું આડું થાય તો મિત્રો આ તો મારા પર ઊંધું આવી ગયું. મારા પર આવી ગયું. રસા સિવાય કોઈ વસ્તુ તું ખાતો નહીં. એ તો મન ના આપણે બધું કરીએ છીએ. આપણે બધું ભાવે શું જવું પાછળ. છે. એ તો આજે જો વિડિયો ઉતારશે. દાળ ભાત બનાવે તો દાળ ભાત ના ફરતા તું જોતા. હા જોવું એ ના ગમે એવું કરેલું. મરચો અલગ, મરચો અલગ, બધું અલગ. ટોમેટો. ગમે તે શાક બનાવે એના ખરું ના થાય ને તો એને ચેન ના પડે. અરે આ તો મારું બોલ બોલવા માંડ્યા. હા વળી જાઓ માતાજી. વળી જાઓ. તો મિત્રો આપણે કરીએ છીએ બ્લોગનું એન્ડ. ચેનલ પર નવા તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો. હજુ તમારે ઊંઘતે કેટલા 12 વાગે તો એડિટિંગ પૂરું થશે. પછી 12 વાગ્યા પછી નેટ બીજું આવે. પછી હું બ્લોગ અપલોડ કરું છું એટલા માટે 1 વાગી જશે. પછી બ્લોગ આવી જશે, સવારે આવી જશે મિત્રો. તમને બ્લોગ સારો લાગે તો સારો કમેન્ટ કરજો મિત્રો. ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો મિત્રો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. Cabrón, no me matando a caballero.